અને આપણે કાનાભાઈ ફૂલ બાકાજી કી બોલાવી દીધી છે તેલની. આલે આપણે વાડીમાં ધ્યાન રાખવાનું છે એટલે આપણે ઉઈ જાવે વાડીમાં. તો તન્નુબેન છે, આ ગિલ્લીબેન છે, વેકેશન કરવા આવ્યા છે. તો હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ ભાઈ અમે આવી ગયા છીએ તેલ વાઢવા. અને આપણે કાનાભાઈ તેલ વાઢે મેં એટલા વાઢી નાખ્યા. અને ભાઈ ગરમી છે જોરદાર. અને ભાઈ 2-3 દિવસ કાંઈ વિડીયો બનાવવાનો મેળ નહોતો આવ્યો. એમ તો વાડીએ હું બતાવું, શું દેખાડું એમ. પછી 2-3 દી તેલ વાઢ્યા. અને આજ પાછો છેલ્લો દિવસ છે તેલ વાઢવાનો. આજ પૂરું થઈ જાય બધું. અને આપણે કાનાભાઈ ફૂલ બાકાજી કી બોલાવી દીધી છે તેલની. તો ફાઇનલી મિત્રો આપણે તેલ વાઢીને થઈ ગયા છે નવરા. નાઈ તો ન જાય ગુગાભાઈ વાડી બધું ઘડીક બેસવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? હવે અમાર વાડીએ જઈશું. હાલો નાડું મૂકી દે. તો એટલી ટીમ છે અમારી હારે. તનુબેન છે, પછી ગિલ્લીબેન છે, રીતુબેન હંતાઈ ગયા છે. ધોલા સીબડા વાવ્યા છે. અમે જોઈએ સીબડા બીબડા ચાક ની એમ. ધોલા કેટલીક વાર હંતા હોય કા ધોલા. સંગીત શરમ ન લાગે. આ સંગીત બીજી વાડી ઓહો ક્યાં પાડા જોડે છે. તો હું આમાં સીબડા છે, સોળી છે, ઈ બે આમાં સોળી છે, પછી આમાં સીબડા, પછી પાછી સોળી, પાછા સીબડા એમ હાલતું છે. આ 10 વીઘાનું ખેતર છે. આમાં કઈ વાવ્યું ને, ઓલામાં 5 વીઘા છે ને અહીંયા 10 છે. હેલો ગાઈસ, આલે આપણે વાડીમાં ધ્યાન રાખવાનું છે એટલે આપણે ઉઈ જાવે અહીંયા વાડીમાં. ભૂંદરા આવે એટલે હા, બકરા નો આવી જાય ને એટલે 10 વીઘા ડોકાઈ જાય. મારી વાલી છે. ડાક કેવા લાગે? ડાક કોમેન્ટમાં લખજો. ડાક કેવા લાગે કોમેન્ટમાં લખી નાખજો. ભૂંદરા આવે એટલે આપણે ધ્યાન રાખવું પડે. એટલે આપણે પેલા આયા ટુવર રાખી રાત કાવનો આ બેન કઈ બી નહીં જાય. મને બતાડો તો. તોડા બધા ટિફિન દઈ જાય ધૂલા ને. ધૂલો રાખી રાત વાડીને ધ્યાન રાખવાનું છે ભૂંદરાનું. આ 10 વીઘા છે તો કાઈ ન જાય. બકરા ને ગડી જાય તો વાટ પાડી. ઈ પેલા તોળોટી ને બધું ખાઈ નહીં. આ તો ઉકાઈ ગયેલું સાકો. ઉકાઈ ગયો, પાણી નો પાયું કે. આ સમય પાણી ગેરી ઉને નાખે છવી. આ ઉંડાડી જેવું છે. તો ભાઈ કાનાભાઈ માવો બનાવે છે અને ગુગાભાઈ લાકડા ફાડે. એલા ભાઈ આખો દી લીંબુ વીણી કે આવું બળ કરવાનું. થાકી જાવ એ કા? થાકી જાવ એને. દાગ બહુ કાઢે હો. કોણ? કે કરતા તો દર વખતે. તે બાર રટાવે. પ્રિય આવ કે ધૂલો તમારી એક્ટિંગ કરે નાખ. ગિલ્લી બેન શરમ લાગે. આ બેન મોટે હરથી આવ્યા છે. આ બે બેન તો તન્નુબેન છે, આ ગિલ્લીબેન છે. તો એ બે વેકેશન કરવા આવે છે. પણ આ ગુગાભાઈ સોટાડે લીંબુ વીણવા. એનું વેકેશન હાલે લીંબુમાં. હા, કાલે એનો બર્થડે તો કાલા પછી લીંબુ વીંધી કાલે એનો બર્થડે છે. કે નો લાવી કા? હા. સંગી હું કહીશ.